આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણાના ચોથા સમૂહ લગ્નમાં 63 યુગલોને આશીર્વચન પાઠવ્યા. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે રવિવારના રોજ મહેસાણા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણાના ચોથા સમૂહ લગ્નમાં 63 યુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લો અને જય માતાજી ભા ગ્રુપ મહેસાણા દ્વારા ચોથો સમૂહ લગ્ન મહેસાણા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ પહેલગામના દિવંગતોને મૌન શ્રદ્ધાંજલિ આપી હતી. આરોગ્ય મંત્રી શ્રી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતને પણ સૌએ સાંભળી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસ્તુત મન કી બાતનું સમૂહ શ્રવણ કર્યું હતું. દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોરે પણ પ્રાસંગિક પ્રવચનમાં નવયુગલોને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે વિકસિત સમાજની પ્રેરણા લઈ શિક્ષણ અને સહકારથી સંઘાત સાથે આગળ વધો, વિકસિત થાઓ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લો અને જય માતાજી ભા ગ્રુપ મહેસાણા દ્વારા આયોજિત ચોથા સમૂહ લગ્નમાં લગ્નના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ, સાંસદ શ્રી હરિભાઈ પટેલ, સાંસદ શ્રી મયંકભાઈ નાયક, પૂર્વ સાંસદ શ્રી જુગલજી ઠાકોર, ધારાસભ્ય બેચરાજી શ્રી સુખાજી ઠાકોર, મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર, અગ્રણી શ્રી ભગાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા, મ્યુનિસિપલ કમિશનર શ્રી રવિન્દ્ર ખતાલે, એપીએમસી ચેરમેન શ્રી દિનેશભાઈ, આયોજક શ્રી પંકજસિંહ દરબાર અને જયદીપસિંહ ઠાકોર તેમજ પૂર્વ કોર્પોરેટર સંજય બ્રહ્મભટ્ટ સહિતના જનપ્રતિનિધિઓ તેમજ દાતા શ્રેષ્ઠીશ્રીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. ન્યૂઝ 7 મહેસાણા.